તમને પણ થેન્ક યુ. CNBC બજારે દમદાર 10 વર્ષ પૂરા કર્યા છે અને એ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. અને તમે પણ શરૂઆતથી અમારી સાથે જોડાયેલા છો. ઘણા વર્ષોનો સફર નેટવર્ક સાથે તો છે જ, CNBC બજાર સાથે પણ. કઈ રીતે તમારા માટેની ફિલિંગ્સ છે અને તમે કઈ રીતે વિશેષ અમારી ટીમ માટે, વ્યુઅર્સ માટે આપશો? સૌથી પ્રથમ તો CNBC બજારની ટીમને ખૂબ ખૂબ અભિનંદન 10 વર્ષ પૂરા કરવા માટે. આપના માધ્યમથી ઘણા બધા ગુજરાતી તેમજ નોન ગુજરાતી ઇન્વેસ્ટરોને સચોટ માહિતી સાથે કંપની વિશેના વ્યૂઝ અને માહિતી જે મળી રહી છે, આપની જે સર્વિસીસ છે આ જ રીતે ચાલુ રાખો અને CNBC બજાર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવતા 10 વર્ષ પણ 10 વર્ષ માટે અમારા તરફથી શુભેચ્છાઓ. અમે આપણી ચેનલ પર આવીએ છીએ ત્યારે માધ્યમથી ઇન્ફોર્મેશન આપવાનું ઘણું ખૂબ ખૂબ આભાર અમને ઇન્વાઇટ કરવા બદલ અને આપને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ જીતેન્દ્ર સર, ખાસ તમારા વિશેષ માટે. અને સર, શરૂઆત કરી રહ્યા ચર્ચાની. Q1 સેલ્સમાં જે કે ઇમ્પ્રુવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, એક્સપેક્ટેશન્સ ફોર ફિનાન્શિયલ યર 25 હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? સૌથી પ્રથમ ખુશીની વાત એ છે કે વી આર એબલ ટુ સેટ ધ રાઇટ ટોન ફોર ધ ફાઇનાન્શિયલ યર. ડેફિનેટલી પ્રી કોવિડ લેવલ ઇઝ અવર ટાર્ગેટ અને તે માટે જે જરૂરી હતો એ રાઇટ ટોન પહેલું ક્વાર્ટર ખતમ થતા થઈ રહ્યું છે. વિથ અ કમ્પ્લીટ પ્રોડક્ટ પોર્ટફોલિયો આઈ બિલીવ અને મને વિશ્વાસ છે કે વી વિલ બી એબલ ટુ ડિલિવર ગુડ વોલ્યુમ બાય એન્ડ ઓફ ધ યર. રૂરલના ફ્રન્ટ પર ડિમાન્ડ સ્ટેટસ અત્યારે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઓવરઓલ જે એક પરફોર્મન્સ કંપનીનું છે અને એક સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ જે આપણે પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ, તો રૂરલ ડિમાન્ડ કેવી છે? Rural demand for us, yes, that is going well. Particularly diesel રૂરલ માર્કેટમાં વિચારી રહ્યા છે અને અતુરોટો પાસે જે વિશાળ પ્રોડક્ટ રેન્જ છે 3 વ્હીલરમાં, તેનાથી અમે રૂરલ તેમજ અર્બન અને સેમી અર્બન બધી માર્કેટની અંદર અમારું જે નેટવર્ક છે એ ફેલાવી રહ્યા છીએ અને વી એક્સપેક્ટ ધેટ ઓલ ધ માર્કેટ્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ રિસ્પોન્ડ વેલ. ઓબ્વિયસલી આ વર્ષ અને આવતા સમય માટે EV is going to play very important role. So rural market ની સાથે સાથે urban market પણ now it is part of our radar and we expect that કે આવતા સમયની અંદર this markets are definitely going to give us better response. ગ્રેટ સર. સર, એક્સપોર્ટ માર્કેટનું પરફોર્મન્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ત્યાં માટેનું કંપનીનું કઈ રીતે આગળ હવે ટાર્ગેટ રહેશે? હિસ્ટોરિકલી અમારા સેલ્સ કમ્પોઝિશનમાં એક્સપોર્ટ નું કોન્ટ્રીબ્યુશન 10% રહ્યું છે અને વિથ ઇન્ટ્રોડક્શન ઓફ ઓલ્ટરનેટ ફ્યુલ ધેટ ઇઝ પેટ્રોલ, CNG અને LPG 3 વ્હીલર, વી એક્સપેક્ટ કે આવતા વર્ષોમાં મિડ ટર્મની અંદર ધીસ કોન્ટ્રીબ્યુશન મે go up to somewhere between 20 and 25%. It will take some time, but we are quite confident કારણ કે જે કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ કરેલું છે ત્યાંથી જે રિસ્પોન્સ આવી રહ્યા છે તે ઘણા પોઝિટિવ અને ઉત્સાહજનક છે. I believe that with the complete new range of products, this will definitely enhance the contribution for export as well. અને સર, ઓવરઓલ અગર ડિમાન્ડ સિનારીઓ જોઈએ તો તમે કઈ રીતે જણાવશો? અત્યારે જોઈ રહ્યા છો કઈ રીતે તમે ડિમાન્ડ સિનારીઓ? Let us understand external environment is quite conducive. 3-wheeler particularly, there is a changeover going on from conventional vehicle to EV vehicle as well. Under these circumstances, મને એમ લાગી રહ્યું છે કે આ વર્ષ પણ ઓટોમોબાઈલ માટે અને particularly 3-wheeler માટે definitely it is going to prove a good year. અને સાથે સાથે અમારી પાસે જે વિશાળ શ્રેણી છે પ્રોડક્ટની, તે સાથે અમે અત્યાર સુધી જે રૂરલ અને સેમી અર્બન માર્કેટ કરતા હતા એની સાથે અર્બન માર્કેટનો પણ અમને વધારે કોન્ટ્રીબ્યુશન મળી શકશે. અને અપાર્ટ ફ્રોમ ધેટ, એઝ આઈ વોઝ ટેલિંગ કે એક્સપોર્ટમાં પણ ઘણું મોટું પોટેન્શિયલ છે. સો I believe that all in all ઓટોમોબાઈલ સેગમેન્ટ માટે તેમજ 3-wheeler માટે this year is definitely going to be remain a good one.
તો ઓવરઓલ સેગમેન્ટ માટે થ્રી વ્હીલર માટે એક સારું એક વર્ષ જે છે ત્યાં બનતું દેખાઈ શકે છે. એ સાથે જીતેન્દ્ર સર સમય થયો છે રજા લઈએ. ઘણું ઇન્ટરેસ્ટિંગ એક ડિસ્કશન તમારી સાથે રહ્યું. થેન્ક યુ અમારી સાથે તમે કનેક્ટ થયા અને સર બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. ખૂબ